નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજામાં ચૂંટણીનો શંખનાદ, આપના ઉમેદવારે પ્રથમ ઉમેદવારી નોંધાવી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તળાજા તાલુકામાં રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે। આજરોજ તારીખ 9 એપ્રિલ 2024ના ગુરુવારના બપોરે અંદાજે 32 કલાકે આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના ઉમેદવાર દ્વારા સૌ પ્રથમ ઉમેદવારી નોંધાવવામાં આવી છે। મળતી માહિતી મુજબ ડાટા જિલ્લા પંચાયત અંતર્ગત આવતી રાળગોંદ તાલુકા પંચાયત બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલભાઈ બાંભણિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેના કારણે રાજકીય માહોલમાં ચહલપહલ વધી ગઈ છે। તળાજા તાલુકામાં 8 જિલ્લા પંચાયત અને 32 તાલુકા પંચાયત બેઠકો માટે ત્રિપાખીયો જંગ જામવાનો છે। આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ દશરથભાઈ ડોડિયાના જણાવ્યા મુજબ પાર્ટીએ મોટા ભાગની બેઠકો માટે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે। બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ પણ અમુક બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે ભાજપ પક્ષ દ્વારા આગામી એકાદ દિવસમાં તમામ 8 જિલ્લા પંચાયત અને 32 તાલુકા પંચાયત માટે ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। આવતા દિવસોમાં તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાન તેજ બનશે અને તળાજા તાલુકામાં રસપ્રદ રાજકીય ટક્કર જોવા મળશે। અહીંયા તળાજા તાલુકા આમ આદમી પાર્ટી યુવા અધ્યક્ષ આજે 22 રાળગોંદ તાલુકા પંચાયતમાં મેં આજે 40 બેઠકમાંથી પ્રથમ ઉમેદવારી નોંધાવી છે। તમે મિત્રો જોઈ શકો છો પ્રથમ ઉમેદવારી કે યુવાનોની અંદર કેટલી સક્રિયતા છે, કેટલી નિષ્ઠા છે અને આ રાળગોંદ 22 તાલુકા પંચાયતમાં અમે ખૂબ સારા બહુ જંગી મતોથી લીડેથી વિજય બનશું અને ખેડૂતો, યુવાનો, બેરોજગારનો અવાજ બનશું। અને આમ આદમી પાર્ટી એક આમ જનતા લોકોની પાર્ટી છે અને આમ જનતા અમારી ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકશે અને અમને આશીર્વાદ આપશે અને અમને તેમનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર આપશે। બસ આ સાથે મારી વાણીને વિરામ આપશું અને અમે લોકોની વચ્ચે 5 વર્ષ કટિબંધ અને તેમના અવાજો ઉઠાવતા રહીશું। જય હિન્દ, જય ભારત, જય જય ગુરુ। આમ આદમી પાર્ટી પ્રમુખ ડોડિયા દશરથભાઈ આજે 22 રાળગોંડનું પ્રથમ અમે ફોર્મ ભર્યું છે અને શ્રી ગણેશે કર્યું છે। મને ખાતરીપૂર્વક છે કે આ સીટ 100% જીતશું અને તળાજા તાલુકાની 32 તાલુકા પંચાયત ને 8 જિલ્લા પંચાયતના ફોર્મ અમે રજૂ કરવામાં ટૂંક સમય આજથી 2 દિવસની અંદર પૂર્ણ કરવાના છીએ અને મક્કમતાથી લડવાના છે। અને અમારે આગળ એવી યુવા ટીમ છે કે તમે જોઈ શકો, ભલે અત્યારે 2 જણા છે કે 4 જણા છે, પણ ગામડે યુવા ટીમ અમારે આગળ મજબૂતીથી લડે છે। બધા યુવાનો છે, કારણ કે આમ આદમી પાર્ટી યુવાનો માટે છે, બેરોજગાર માટે લડે છે અને શિક્ષણ માટે લડે છે, બેરોજગાર યુવાનો માટે લડે છે। એટલે આમ આદમી પાર્ટીનો આજે અમે પ્રથમ રાવગોળ સીટનું ફોર્મ ભર્યું છે અને શ્રી ગણેશે કરાય છે અને અમને ખાતરી છે કે 100% આ સીટ જીતશે અને અમે આખા તળાજા તાલુકામાં ડંકો વગાડશું કે આમ આદમી પાર્ટી મજબૂતાથી લડવાની છે।